ધરતીનગર સોસાયટી जय सच्चिदानंद परेशानंद जी जय जय सच्चिदानंद जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद जय सच्चिदानंद परेशानंद जी। બધાને જાતે મ્યુટ કરવું પડશે એવું કહે છે દીપક આનંદજી. एक मिनट परेशान जी बोलावજો त्रिमंत्र डॉक्टर साहब फॉलो करજો परेशानंद जी या कोई और नहीं करो Okay. इंदिरा बेन म्यूट कर दो प्लीज जय सच्चिदानंद परेशानंद जी म्यूट जय कर दो अपना आवाज नहीं आ नमो रही वीतरागाय आप म्यूट कर दो आवाज नहीं आ रही आवाज नमो वीतरागाय नमो वितरागाय नमो अरियंताणम नमो आवाज नहीं आ रही। अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम आयरियाणम नमो उवज्जायाणम नमो उभयाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो आवाज नहीं आ रही ऐसो आवाज पंच नमोकारो सौवपावपणासणो सौवपावपणासनो मंगलाणं च सव्वेसीं मंगलाणं च संवेशेम परमं हवै मंगलम् पटमं हवै मंगलम। ओम नमो भगवते आवाज नहीं आ रही वासुदेवाय आपकी बिल्कुल ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। डॉक्टर साहब गो अहेड जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद बोलो डॉक्टर साहेब આપણે હવે 14 ભાગ 1 માં સમરી સમાપ્ત કરીએ છીએ। આજે પેજ નંબર 270 ओके નીકળશે દીપક દાદા? ના હમણાં 5 મિનિટ પછી નીકળશે ભલે ફોન ભલે પર ભલે છું ભલે ભલે ભલે। બીજા બધા જાતે અનમ્યુટ નહીં કરતા વાંચું સાહેબ આગળ? આ વાંચો ટાઇટલ છે સર્વ અવસ્થામાં નિશંક સમાધાન। ओके આ જગતની બધી જ અવસ્થાઓ અનંત છે પણ મનની અવસ્થાઓ અનંત ગુણ્યા અનંત છે। છટ્યો તે છૂટ્યો માટે મનનું
સમાધાન થાય, મનની અવસ્થાઓનું સમાધાન થાય, તે જ્ઞાન સાચું. હમ કાળને પણ શરમ આવે એવું ગજબનું જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે સાયન્ટિફિક છે. હમ મનની અનંત અવસ્થાઓમાં પણ સમાધાન થાય તેવું આ જ્ઞાન છે. હમ લોક મનની અવસ્થામાં ગૂંચાય એટલે કહે કે ભગવાન ગૂંચવે છે. હમ આપણું જ્ઞાન જ એવું છે કે રાગદ્વેષ ઉભા ન જ થાય. હમ હવે પરેશાનંદજી, આ પેરેગ્રાફ પછી હું એવું જ સમજવા માંગુ છું કે દાદાએ જે મન કા ચલા સુજાય શું કીધું? જોડે લિંક ફરીથી બોલો. દાદાએ કહ્યું છે ને આપણને કે મનના પ્રમાણે ચાલ્યો તો માર્યો ગયો. હા એટલે આને ને આની લિંક કેવી રીતે બેસે છે આપણને? કઈ આ પેરેગ્રાફ આપણે વાંચ્યું ને હમણાં કે હા, મનની શું? અવસ્થાઓ અનંત છે હા અને એમાં પણ સમાધાન થાય તેવું આ જ્ઞાન છે. બરોબર. એટલે એમાં પેલું લિંક કેવી રીતે કરી શકીએ આપણે કે મનના કયા પ્રમાણે આપણે આ ધ્યેયનું વિરુદ્ધ ચાલતું હોય તો નહીં ચાલવાનું એમ. હા, ધ્યેયના વિરુદ્ધ ના ધ્યેયના વિરુદ્ધ હોય તો ના ચાલો, ના સંભળાય, અને તોય સમાધાન થાય એવું છે. સમાધાન તો જ્ઞાનથી થાય ને માણસને. અને અચ્છા, મેન વસ્તુ શું છે કે મનને તમારા માટે જ્ઞેય થઈ ગયું, તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે બરાબર. પછી જ્ઞેય થઈ ગયું ને, એ જ મોટું સમાધાન. એ જ્ઞેય સમજણ પડે ને, એ જ મોટામાં મોટું સમાધાન. એટલે એને સમાધાન આપવું કે ના આપવું કે રેવા દેવું, એ તમારી ઉપર છે. એટલે એમાં આપણો પુરુષાર્થ ભાગ ભજવે. બરાબર. એ જ પુરુષાર્થ, જે એને જ્ઞેય તરીકે જોવું, એ જ પુરુષાર્થ. એ itself પુરુષાર્થ છે ને. હા, પણ આ તો સમાધાન કોને આપવાનું કે જેનું મન ચડી બેસે છે અથવા તો એની વીકનેસ છે અને મનનું સાંભળ કરે છે, એને મનને સમાધાન આપવું પડે કે ભાઈ આ આવું છે, આવું છે, આવું છે. રાઈટ. જ્ઞાન દરેક વસ્તુનું સમાધાન છે જ. ઓલું શું, અમુક વસ્તુમાં આપણને મંજૂર હોતું નથી એ વસ્તુ. બરાબર. હવે એ મંજૂર એટલા માટે નથી હોતું કે પોતે કરતા છે અથવા પોતે ગુનેગાર છે, એ વાત સમજણ નથી પડતી જલ્દી. બરાબર. એના માટે સમાધાન આપવું પડે છે પછી એને જુદી જુદી રીતે. જેમ જેમ ખબર પડવા માંડે કે હું જ ગુનેગાર છું, તેમ તેમ પછી સમાધાન આપવાની જરૂર રહેતી નથી. એ જ સમાધાન મોટામાં મોટું. સરસ. બરોબર. હવે એ અવસ્થાઓ પાછી સમાધાની ન હોય, જો આપ બોલ્યા ને એ આવ્યું પાછું. આપણામાં શું લખ્યું? સર્વ અવસ્થામાં નિશંક સમાધાન. એટલે આપણું જ્ઞાન કેવું છે કે દરેક અવસ્થામાં નિશંક સમાધાન જ હોય. આ જગતમાં તો કેવું છે, ત્યારે કહે ગજવું કપાયું કે ડિપ્રેસ થઈ જાય, સમાધાન ના રહે. અને કોકે ફૂલ ચડાવ્યા કે આ બધી અવસ્થામાં ડિપ્રેસ ને એલિવેટ બધું થયા જ કરે. આ ચડી જાય અને આવી જાય તો પ્રશ્ન કરતા વિરાટ પુરુષની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થઈ જવાય એવું કેમ બને છે? આપની ગેરહાજરી હોય તો પછી અસ્વસ્થ થઈ જવાય અને તમારી હાજરીમાં સ્વસ્થ રહેવાય. હવે આ જે પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે એ આના રેફરન્સમાં આપણે કઈ રીતે લેવાનું? મહાત્માઓએ શું લેવાનું? વિતરાગ પુરુષની ગેરહાજરીમાં અવસ્થામાં થઈ જવાય એવું કેમ બને છે? આપની ગેરહાજરી હોય તો પછી અસ્વસ્થ થઈ જવાય. એ તો ગેરહાજરીમાં જાગૃતિ રહેતી નથી ને સાહેબ. જ્ઞાની પુરુષની હાજરી જાગૃતિ રાખે કે હું શુદ્ધાત્મા છું, આજ પરાયું છે.
એમની જાગૃતિ, એમની હાજરી જ જાગૃતિ રાખે ને, એની કિંમત છે ને. એટલે અત્યારે તો મહાત્માઓએ આજ્ઞા ધર્મના પુરુષાર્થની જાગૃતિ રાખો. યસ યસ, એવું આજ્ઞા લઈ ધર્મ, શકાય? આજ્ઞા ધર્મ અને આપતો પુત્રો, જે ફિટ લાગે તે, જે સેટ ઓકે, થાય તે. વેરી ગુડ, વેરી ગુડ. રાઈટ, રાઈટ, રાઈટ. સરસ. દાદાશ્રી, હાજરીમાં તો સ્વસ્થ રહે જ, હમ, અસ્વસ્થ રહે છે આપણી બુદ્ધિ રખાવડાવે હમ, છે, અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. એ અહંકાર વાળી બુદ્ધિ છે તે એ આ અસ્વસ્થ કરાવડાવે છે. હમ, એનો એન્ડ આવી જાય તો અસ્વસ્થ થવાનું કારણ જ નથી. નહીં તો પછી આખો દાડો જ્ઞાની પુરુષની પાસે બેસી રહો તોય હમ, અસ્વસ્થ થવાનું કારણ ના રહે. હમ, હવે બુદ્ધિ રખાવડાવે છે આપણે. હવે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, એ ડિસ્ચાર્જ અહંકારની દખલામણની વાત કરો દાદા. હા, તો બીજું કઈ વાત કરે? ડિસ્ચાર્જ આગળ દાખલામણ ને મુશ્કેલી તો એની જ છે ને. એટલે એમની ગેરહાજરીથી આ બધું દેખાતું નથી. એમની હાજરીથી તરત જ ચોલું શાંત થઈ જાય, ખબર પડી જાય અહંકાર ઉભો થયો. એવી એમની જાગૃતિ છે. એમની જાગૃતિ આપણી ઉપર બહુ અસર પડે. જાગૃતિ વાળા પુરુષની જ બહુ કિંમત છે સાહેબ. જાગૃતિ વાળા પુરુષને 2 મિનિટ મળે તો શું થઈ જાય. શું થઈ જાય. પ્રશ્ન કરતા ભૌતિક રીતે ફિઝિકલી તો એ શક્ય ના હોય ને દાદાશ્રી. ના, શક્ય ના હોય છતાંય પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો. નહીં તો પોતાના બુદ્ધિ અને અહંકાર જ્યારે ખલાસ થઈ જશે નિકાલ કરતા કરતા, એટલે પછી એની મેળે ઓપનલી ચોખ્ખે ચોખ્ખી સ્વસ્થતા જ રહેશે. નિરંતર સ્વમાં રહે માટે સ્વસ્થતા. બરોબર. એટલે હવે અત્યારના સંદર્ભમાં આપણે સત્સંગનો ભીડો રાખવો એવું ઇંગિત થાય આમાંથી. બહુ જ જરૂરી, બહુ જ જરૂરી. 10,000 રૂપિયા મળતા હોય ને આ બાજુ સત્સંગ હોય તો 10,000 રૂપિયા છોડી દેવા, સત્સંગમાં જવું. રાઈટ, રાઈટ, રાઈટ. કારણ કે સત્સંગ વસ્તુ એવી છે કે તમને લાખો રૂપિયાની ખોટ ના ખાવા દે. અને ઓલી બાજુ 10,000 કમાણી કરે પણ લાખો રૂપિયાની ખોટ જાય. બરાબર છે. એટલે સત્સંગને ખાસ પકડવો, સત્સંગમાં રહેવું, જેમ બને એમ સત્સંગની વાતો કરવી, સત્સંગમાં રહેવું, જેથી કરીને જાગૃતિ રહ્યા કરે. ભગવાન હાજર રહે, મેઇન વાત. સત્સંગ એટલે શું? બીજું કશું નહીં, ભગવાનની હાજરી. એટલે હાજરી એટલે સ્વસ્થ. બરાબર છે. હા, ભગવાનની હાજરી. સત્સંગ એટલે ભગવાનની હાજરી. સિમ્પલ વાત. સિમ્પલ, સિમ્પલ. સરસ. હા, એ ભગવાનની હાજરી હોય એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કોઈ એટેક ના કરે. એના નોર્મલ ચાલ્યા ના કરે. અને આપણે આપણા સ્વભાવથી એને જોયા કરવાનું. આપણે અમુક વ્યવહાર આવે ને તો સત્સંગ ઉડાડી દે કે ના ના હવે મારે વ્યવહારમાં જવું પડે. એટલે વ્યવહારને તો મિનિમાઇઝ કરવાનો છે. એને કઈ હેન્ડલ કરવા જવાનું નથી. તારે હેન્ડલ નથી કરવાનો. ખ્યાલ આવે ને? રાઈટ, રાઈટ, રાઈટ. આપણે હેન્ડલ કરવા જઈએ વ્યવહારને કે હવે તો વ્યવહારના આના લગ્ન છે તો મારે જવું પડે, આમ છે તેમ છે. એટલે મિનિમાઇઝ કરવાનો છે. અને લગ્નમાં જવું પડે એનો મતલબ એવું નહીં કે 3 કલાક રહેવું પડે ત્યાં. તમે તમારું કામ પતાવી 10-15 મિનિટમાં નીકળી જાઓ. પણ એવું નીકળવું નથી કોઈને. બરાબર. લગ્નમાં બહુ મજા આવે એકબીજાને જોવાની. એટલે આત્મા તો ગયો, ઉડી ગયો. ખ્યાલ આવ્યો? ખરું, ખરું. એટલે લગ્નમાં બધાને બહુ જવું હોય. હા, અવસ્થામાં સ્વસ્થતા એ જ અસ્વસ્થતાપણું. સ્વમાં સ્વસ્થતા એ સ્વસ્થપણું. લોકો અસ્વસ્થ કેમ રહે છે? હા, કારણ કે તેઓ સદાય અવસ્થામાં જ રહે છે.
અને તે લોકો અજ્ઞાન અવસ્થાઓને પોતાપણું માને છે, આપણું માને છે, અવસ્થાઓમાં હું જ છું એમ જુએ છે. જ્ઞાની પુરુષ અવસ્થાને જુએ છે અને જાણે છે. પ્રશ્ન કરતા કારણ કે પોતે જુદા છે ને, પોતે જુદા છે. હા હા. અને ઓલામાં જુદા નથી લાગતું, એને લાગે હું જ છું. હા, હું જ છું, હું જ છું. જ્ઞાન મળ્યા પછી તમે અવસ્થાને જોનારા જાણનારા, એટલે અવસ્થા સંજોગોને તમે જોયા કરો, જાણ્યા કરો, શું આવે છે, કેવું આવે છે, કઈ રીતે આવે છે, ક્યાંથી આવે છે, બધું જોવાનું. રાઈટ રાઈટ રાઈટ. કારણ કે એનું ઉદ્ગમ સ્થાન શું હશે? આપણા પૂર્વ કર્મો બધા અજ્ઞાન દશામાં જ કરેલું બધું. હે? અજ્ઞાન દશામાં ગત અવતારે જે ચાર્જ કર્યું એ આવે ને અત્યારે. એટલે ઉદ્ગમ દશા, ઉદ્ગમ સ્થાન કયું? તો કે પોતે જ. હા રાઈટ, પોતે જ અજ્ઞાન હવે દશામાં પોતાથી ઉદ્ગમ થયું. હવે પોતે સરખી રીતે જુએ કે આ જુદું છે ને હું જુદો છું, અને હું શુદ્ધાત્મા છું, અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું, એવું એને સમજણ પડતી જાય. તેમ તેમ એ ઉદ્ગમ સ્થાન ખલાસ થતું જાય. એનું જે નીકળતું હતું તે બધું ઓગળી જાય, ખતમ થઈ જાય. એટલે પોતે ઊભું કરે અને પોતે સમાવે. અજ્ઞાન થી ઊભું થાય અને જ્ઞાન થી સમે. જ્ઞાનથી સમય, જ્ઞાનથી સમય. ખ્યાલ આવ્યો? સરસ. યસ સર, યસ. એટલે જાગૃતિની બહુ કિંમત છે. માટે સત્સંગમાં જતા રહેવાનું. આપણને લાગે ઘડી ઘડી હું સત્સંગમાં જવાનું, એકની એક વાત કર્યા કરે. અરે ભાઈ, તું જયા કર ને, ભલે એકની એક વાત કરે. અને એકની એક વાત એટલા માટે લાગે છે કે હજુ તારું ફોકસ તારી ઉપર પડ્યું નથી. માટે કોઈ દિવસ એકની એક વાત હોઈ શકે જ નહીં. ના હોય સાહેબ. ખ્યાલ આવે ને? ના હોય. અને વિતરાગ વિજ્ઞાનમાં તો 100% નથી. હા, એ હવે સમજાય છે ડે બાય ડે. કારણ કે અવસ્થાની વાત કરતા હોય છે કે અવસ્થામાંથી કેવી રીતના નીકળવું. તો એ તો દરેક વખતે જુદું જુદું હોય. આપણને એક સરખું લાગે કારણ કે આપણને સમજણ નથી પડતી. માટે ખરેખર સાહેબ, બહુ સરસ. માટે સત્સંગમાં તો ખાસ જવું. ગમે તેવું હોય, ના ગમતો માણસ હોય તો પણ સત્સંગમાં જવું. રાઈટ રાઈટ. મહાત્માઓના દર્શન થવા એ બહુ મોટો સત્સંગ છે. હા, એ પણ બહુ મોટો સત્સંગ. હા, એટલે સત્સંગમાં ખાસ જતા જ રહેવું, જતા જ રહેવું, જતા જ રહેવું. સરસ સરસ. બહુ અંદર ઇમરજન્સી આવે ના જવાય એ વાત જુદી છે, પણ કેમ કરીને જવાય એ ખાસ જોવું. બરાબર છે. નિશ્ચય એ તરફ જ રાખવાનો. બરાબર. હા. પ્રશ્ન કરતા દાદા, જો આપણને અંદરથી આનંદ થતો હોય તો એ એક વિચાર છે કે એક અવસ્થા છે? દાદાશ્રી, એ પણ અવસ્થા છે. પ્રશ્ન કરતા, તો એ અવસ્થાને આપણે પકડી રાખવી કે એને જવા દેવી ને બીજી અવસ્થા જોઈ રાખવી? દાદાશ્રી, એ તો એની મેળે જ જતી રહે. આપણે પકડી રાખીએ તોય જતી રહે, આપણે ના પકડી રાખીએ તોય જતી રહે. એના કરતા અવસ્થાને એમ કહેવાનું કે ફરી આવજો, અમને લાભ આપજો. બરોબર. એટલે દરેક સંયોગ માત્ર અવસ્થા છે, એવી રીતે ઇક્વેશન મુકાય ને સાહેબ? હા, તો એવું જ છે ને, એવું જ છે. રાઈટ રાઈટ રાઈટ. કાઢી લેજો કામરે, આત્માના ગુણો જાણ્યા જ નથી. આત્માના બધા ગુણો જાણે એ ભેદ વિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને, એ બધાય બહાર હજી પડ્યા નથી, અને એ બધા અમારામાં છે. અમે 1958 જ્ઞાન થયું ત્યારથી 28 વર્ષથી આત્મામાં જ રહીએ છીએ. આ દેહના માલિક નથી. પ્રશ્ન કરતા, હવે આવું તો કોઈએ હજી લગી કહ્યું જ નથી. દાદાશ્રી,
તો અક્રમ વિજ્ઞાન છે ને, આ દાદાની ખુમારીની પરાકાષ્ઠા છે પરેશાનંદજી. દાદા એવું નથી બોલતા કે હું આવો છું, એ બધો શ્રેય અક્રમ વિજ્ઞાન ને આપે છે. જુઓ તો હા, ખરા તો સાહેબ. એવું જ હોય ને. પોતે નિમિત્ત છે ને, અને પોતે જુદા છે. નિમિત્ત વાળો ભાગ જુદો છે ને પોતે હા, જુદા છે. એટલે તો કહું છું કે ગજબ છે દાદા, કેવું પડે. પ્રશ્ન કરતા બધા બધે એ આ વાંચવાનું છે એના માટે તો કે આવું આપણને રહ્યા કરે કે ઓ એમને આવી જાગૃતિ વર્તે છે એટલે ઓટોમેટિક તમને પણ એવી જાગૃતિ વર્તતી જાય. રાઈટ રાઈટ રાઈટ. એટલા માટે આ વાંચવાનું ખાસ. ખરી વાત છે જાગ્રત સાહેબ, પુરુષના ખરી વાત છે. વચનો વાંચીએ તો આપણને જાગ્રત કરે, અરે અવસ્થાઓમાંથી બહાર કાઢે. કાળે કાળે. અવસ્થામાંથી બહાર કાઢે એટલે ઓટોમેટિક મનને સમાધાન આપવું. એટલે શું અવસ્થામાંથી બહાર કાઢવું? બસ બસ બરાબર છે, સીધું ઇક્વેશન. બરાબર છે, સીધું ઇક્વેશન. બરાબર. તમારે કોઈ દૂરના પાડોશીના છોકરાના લગ્ન થાય ને તો તમને કાંઈ ઉપાધિ ના હોય, અને તમારા છોકરાના Right. લગ્ન થાય તો ઉપાધિ હોય. કેમ? તો કે આ મારો છોકરો છે ને ઓલામાં કઈ મારે લાગે વળગે નહીં. એવું અવસ્થામાં પોતાને લાગે વળગે નહીં એવું થવું જોઈએ. એટલે પછી કશું વળગે ના, એટલે સમાધાન રહે. વાહ વાહ. ખ્યાલ આવ્યો? હાજી, બહુ ફર્સ્ટ ક્લાસ. પ્રશ્ન કરતા બોલો. બધા બધે પહોંચે છે, બધા બધે પહોંચે છે, પણ આટલે સુધી કોઈ પહોંચ્યું નથી. દાદાશ્રી માટે આ કામ કાઢી લેવા જેવું છે. એટલે જ અમે કહીએ છીએ ને, એથી જ આમ બૂમો પાડી પાડીને કહીએ છીએ કે કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. એ આપણા માટે બોલે છે ને આપણને લાગે છે કે આ ખોટું ખોટું બોલ્યા કરે છે. બોલો સાહેબ. એમાંય એમની ગરજ. બોલો સાહેબ. હા, કામ કાઢી લો. એમાં કેટલી આપણી બધી કરુણાથી બોલે છે કે અમે આ જુદો વર્તે છે આત્મા, તો જે કરવું હોય કરી લો, બીજું બધું બાજુમાં મૂકી દો. એમ કે બધો તારો બોલો. ઘર વ્યવહાર, સંસાર વ્યવહાર બધો બાજુ પર મૂકી દે. તારે જેટલો જબરજસ્તી કમ્પલસરી હોય એટલો કર, અને સીધો મારી પાસે આવ્યા કર, અને તારું વાત કામ છે કાઢી સાહેબ. લે. કામ કાઢી લે એટલે યુ ગીવ ધ ટોપમોસ્ટ પ્રાયોરિટી ટુ ધીસ. પ્રાયોરિટી, રાઈટ. પછી બધું જોઈ લઈશું, પછી બધાને પહોંચી વળીશું આપણે. પણ અત્યારે હું છું માટે કામ કાઢી લે. એમ હું નહીં હોઉં ત્યારે તારે જે કરવું હોય કર્યા કરજે. કામ કાઢી લે સાહેબ, બહુ જબરજસ્ત શબ્દ છે, જબરજસ્ત. કામ કાઢી લો એટલે કે છે કે તું મારી પાસે આવ્યા કર, અને તારું કામ, તારી વાત સમજી લે. આનું શું જ, 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 બધું સમજી લે વાતને. અને એ સમજવા માટે તારે આવવું પડશે. તારા ઘરમાં છોકરાને સાચવવામાં ના પડીશ, બૈરીને સાચવવામાં ના પડીશ, ઘરને સાચવવા ના પડીશ, પછી બધું જોઈ લઈશું એમની ગેરહાજરીમાં. અમેરિકા જાય ત્યારે કે જોઈ લઈશું 4 મહિના પછી, કે જે કરવું હોય કરજો બધું. પણ એક વખત કામ કાઢી લે શું પાછળ પડો મારી, એમ કે છે. પણ કામ કાઢી લો એટલે ઇનડિરેક્ટલી બહુ બધું કહી જાય સાહેબ. આ એક શબ્દમાં બહુ ગુડાત છે, બહુ ગુડાત છે. કામ કાઢી લો સાહેબ. ઓહો. હજુ એ વસ્તુ સમજણ નથી પડતી. કામ કાઢી લો એ વસ્તુ હજી સમજણ પડવી જોઈએ. કારણ કે હજુ બધું હાજર જ છે, હાજર જ છે બધું. ગેરહાજર કશું થયું નથી હજુ. બધું હાજર. હા, બધું હાજર છે. દાદા ભગવાનની ઓડિયો હાજર છે, દાદા ભગવાનની વિડીયો હાજર છે, આપતો પુત્રો હાજર છે, સત્સંગ હાજર છે, બધું જ હાજર છે સાહેબ. કવિરાજના પદો હાજર છે, બધું જ હાજર છે. બધું હાજર. હા, બધું ખાલી એક આપણે જ હાજર નથી રહેતા. સાચી વાત છે. હા, સાચી વાત છે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. ડોક્ટર સાહેબ એનું રેફરન્સ શું હતું? હાજી બોલો. એનું રેફરન્સ શું હતું?
हाँ आकाशवाणी 14 भाग 1 एक ओके पेज पेज नंबर 270 ओके जय सच्चिदानंद पारुबेन सच्चिदानंद सुबीर जी जय सच्चिदानंद परेशान जी, जय सच्चिदानंद दीपकान जी ने सभी सच्चिदानंद दुबे महात्माओं साहब बोलिए। आपका एक बात मेरे को छू गया, उसके लिए मैं रिपीट कर रहा हूँ। सत्संग એટલે ભગવાનની હાજરી, हाँ સત્સંગ એટલે ભગવાનની હાજરી, અને ભગવાનની હાજરી જ્યાં હોય ત્યાં મન વચન ચિત્ત અહંકાર બધું કંટ્રોલમાં રહે, જગત વિસ્મૃત થઈ જાય, કુસંગ શાંત ના પડી રહે, જાય, બધું શાંત પડી જાય, થીજી જાય। શાંત, હા શાંત પડી જાય, જગત हाँ વિસ્મૃત થઈ જાય, ભલે हाँ એ વ્યવહારમાં નુકસાન ના કરાવે, કુસંગ ના અડે, અને कुछ નિશ્ચયમાં कશું ना કામાની आड़े કરાવે, साहेब। નિશ્ચયમાં બહુ કામાની કરાવે। हाँ हाँ निश्चय पाको थाय। હા એટલે बोलो बोलो। ઉર્ધ્વગામી થાય, ચડતી यस रहे। और करेक्ट। दूसरा आपने जो बोला वो मैं अनुभव के साथ ही बोलता हूँ जी। हर एक टाइम पे आपको लगता है एक ही बात बार बार सुनता हूँ, लेकिन कोई हाँ ना कोई सत्संग में एक नया बात आ ही जाता है। जैसा आज की तारीख में आपकी एक नया बात आ गया, उसके लिए मेरे हाँ इसको हाँ सत्संग એટલે ભગવાનની હાજરી, एक हाँ। बात तो बोलो मन में दादा शू बहुत खबर અહીંયા बहुत આવેલા कुछ હતા आ ઊંઝા जाता है। हेलो હા બહુ हेलो સરસ हेलो हेलो હા એ વિષ્ણુભાઈને કહેવાનું हेलो। એટલે એ ગોઠવે એ પ્રમાણે પછી हाँ હા सुनाई सुनाई दे रहा है। वो दीपक भाई बोलते तो सुनाई नहीं देता है। આજે अच्छा છે કાલે છે ને परम દિવસે અડધો છે पता नहीं क्या बोलते हैं, समझ में आता है किससे बात करते हैं। એ તો રાતના दीपकान ભેગા થાય जी, છે ને दीपकान जी એટલે વિષ્ણુભાઈ જોડે વાત કરીને નક્કી કરી લેજો આજે કે કાલે बोलो तो आप, म्यूट बोलो आप, जाते बोलो। हैं। हाँ उनको तो ये लगता है सुनाई नहीं देता, लेकिन सब सुनाई देता है। हाँ 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 हाँ। बोलो आप, बोलो। अच्छा दूसरा, ये तो आपका वो सत्संग से मैंने बात मतलब रिपीट किया। एक मेरे को समझने का है, एक सूत्र है जो मैं पढ़ रहा हूँ, एक ही लाइन हाँ, का है। बोलो। જે બર્તનમાં રખાવે છે તે આત્મા છે, જે બર્તનમાં રખાવે છે તે આત્મા છે, અને જે શ્રદ્ધામાં રખાવે છે તે પ્રજ્ઞા છે, જે શ્રદ્ધામાં રખાવે છે તે પ્રજ્ઞા છે। બર્તન એટલે ચારિત્ર, ते श्रद्धा ने प्रज्ञा, ये भी दोनों के बीच में क्या बोलता है डिस्टेंस क्रिएट किया ना, बर्तन ने श्रद्धा में रखावे छे। हम्म। तो एक थोड़ा सा मेरे को कंफ्यूजन हो रहा है। वो आपने दर्शन कौन सी बोलते स्टेप हैं। है, आपने कुछ दर्शन श्रद्धा में है, है? अभी दर्शन हुआ है। दर्शन यानी समझ में आया है कि मैं शुद्धात्मा हूँ। अभी जैसे जैसे आज्ञा में रहते जाएगा वो ज्ञान में आता जाएगा, ख्याल में है। तो जैसे जैसे वो पक्का हो जाएगा, पक्का पक्का यानी ज्ञान और कच्चा यानी दर्शन अभी अभी आपने को श्रद्धा में आया ना, ऐसा बोल सकते हैं क्या? है। अभी प्रज्ञा, जो आपने प्रज्ञा क्रियाशाली है, तो आपने हाँ प्रज्ञा के हिसाब से अभी आपने को बोल सकते हैं આજે જે શ્રદ્ધામાં રખાવે છે તે પ્રજ્ઞા છે, એટલે શ્રદ્ધા आज की तारीख में अपने श्रद्धा में है। श्रद्धा में है ना अपने को। अभी श्रद्धा में मैं शुद्धात्मा हूँ, लेकिन थोड़ा थोड़ा अनुभव भी हो गया है, इसलिए वो चारित्र में भी है। हाँ हाँ वर्तन में बराबर, है ना, नहीं तो वर्तन में कैसे आएगा वो, राइट राइट राइट। ख्याल में है ऑन ना। तो दी अपना वे टू, अपना हाँ बर्तन ऐसा बोलते हैं ना, ऑन दी वे दर्शन टू ज्यादा है, भगवती। दर्शन ज्यादा है, ज्ञान कम है। बराबर है, हाँ ये तो बराबर दर्शन है। प्रतीति जैसे जैसे बढ़ती जाती है और हम्म, अनुभव होते जाता है, वैसा ज्ञान पक्का होता जाता है, तो फिर वो वर्तन में आता है। बराबर है। એટલે उसका फुल व्यवहार स्टेज में आ बदलते जाएगा जाता तो है। बर्तन में वो आ ही जाएगा, ऐसा आप बोल सकते हो। हाँ ऑटोमेटिक ऑटोमेटिक आ जाएगा। राइट राइट। राइट। અને બર્તન એટલે ચારિત્ર, दोनों सेम ही बोल सकते हाँ हैं। वर्तन यानी वही बोल रहे हैं ना उसको। आपको आपको वो ये हो गया, क्या बोलते हैं, अब वो रूप हो गए। वो रूप हो गया, बराबर। हाँ वो रूप हो गए आप। राइट राइट। हाँ नहीं क्लियर है, क्लियर है। ओके, बहुत क्लियर सरस। है ना। जय सच्चिदानंद। ठीक है, चलो बढ़िया। क्लियर है। हाँ, जय बोलो बोलो। सच्चिदानंद। सच्चिदानंद सच्चिदानंद सच्चिदानंद।
બોલો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. મારે છે ને આલોચના કરવી હતી. હા યા તે કે ભાઈ બેન, આલોચના અહીંયા જાહેર અહીંયા ના કરાય, તો મળીએ ત્યારે કરાય બેન. મળી. મળીએ ત્યારે કરાય. હમણાં જાહેરમાં તમે અહીંયા બધાની સામે કરો તો ખોટું દેખાય ને. હા, પણ છતાંય એવી આલોચના ના હોય કે જે ન કરવા જેવી ના હોય તો કરી શકો, વાંધો નહીં. બોલો. ના, ગયા સત્સંગમાં તમે કહેતા હતા ને દાદા ભગવાનનું કે એને પીવાની આદત હતી ચલમ ને, તો મને 8-10 વર્ષ ત્યાં હતું. પછી ગયા વર્ષે પૂનમના દિવસે મેં દાદા પાસે શક્તિ માંગી ને તો આ 1 વર્ષ થવા આવશે ગુરુ પૂર્ણિમાના દિવસે છૂટી ગઈ હાવ. શું છૂટી ગઈ? ઓલું તમાકા વાળું ખાય ને સોપારી. માવો. માવો બોલો ને, માવો. હા, માવો. તમને આદત હતી હા કે પછી છૂટી ગઈ? હા, ગુરુ ચાલો, પૂર્ણિમા બહુ સરસ. તો કેવું પડે. ફાઇન ફાઇન. તો ગુરુ પૂર્ણિમા બેસ્ટ કામ થઈ ગયું ને. સારું. બેસ્ટ કામ થઈ બહુ ગયું. લો શક્તિ માંગી હતી પછી તોય નથી છૂટતી. પછી ગુરુ પૂર્ણિમાના દિવસે ગયા હતા ને જામ ખંભાળિયામાં ઉજવાય છે, હા, તો ન્યા શક્તિ માંગી હતી મેં. બરોબર. બહુ સરસ સરસ સરસ. ચાલો, છૂટી ગઈ. એવી રીતે હા. એવી રીતે મન વચન કાયાની બધી અવસ્થાઓમાંથી છૂટી જવાય એ જોવાનું પછી ધીરે ધીરે. બરાબર. હા, આ તો એકમાંથી છૂટ્યા, પણ હવે તો બીજી બધી બહુ વસ્તુમાંથી છૂટવાનું. ક્રોધમાંથી છૂટવાનું, માનમાંથી છૂટવાનું, લોભમાંથી છૂટવાનું, માયામાંથી છૂટવાનું. બધું આપણાથી જુદું છે હજી આ મને બધું. બીજું કઈ નહીં, 5-2 સામે બહુ બોલાઈ જાય. ઈ ક્યારે પણ મને બોલે ને અવળું સવળું તો મારે સામે જવાબ બહુ દેવાઈ જાય છે. હા, તે ઈ કેવી શક્તિ રીતે માંગવાની. થાય? શક્તિ માંગવાની કે મારે સામે નથી બોલવું એમ નહીં. બરાબર. નહીં તો જયારે એ બોલે ને તારે ધીરે એને બાથરૂમમાં ચાલ્યા જવાનું કે બાથરૂમ લાગી જ કરીને. એટલે જવાબ ના આપે એટલે શાંતિ, માથાકૂટ નહીં. જવાબ ના આપીએ ને એનું બહુ મોટું વચન, બહુ મોટી શક્તિ ખુલ્લી થાય. જવાબ આપીએ એટલે શક્તિ બધી ખલાસ થઈ જાય. ખ્યાલ આવ્યો? એવું જ કરીશ તો. હા. હા, કોઈ વળતું હોય તો જવાબ ના આપીએ તો બહુ શક્તિ ઉત્પન્ન થાય. બતાડવાની જરૂર નથી કે આપણે સાચા છે કે ખોટા છે, એવું કહેવાની જ જરૂર નથી. કોઈ આપવા આવ્યો છે ને, વડે એટલે શું આપવા આવ્યો છે? જરાક રોકડા પૈસા આપવા આવ્યો છે. ખ્યાલ આવ્યો? હા હા. કોઈ આપણને વડે એ એની શક્તિ આપણને આપવા આવ્યો છે, એટલે આપણે સામે ના બોલીએ તો એની બધી શક્તિ આપણી અંદર આવી જાય. અને જેટલું બોલીએ એટલી શક્તિ ના આવે ને ઉપરથી આપણી શક્તિ ઓછી થઈ જાય. એવું જ થાય. એટલે મને થયું કે લાવ પ્રશ્ન કરું કે આ તો જાતું જ નથી હજી સામું બોલવાનું તો. જશે જશે જશે, સામું બોલવાનું જશે. તમને જેમ જેમ ખબર પડશે કે સામું બોલવાથી મારી શક્તિ ઓછી થાય છે, એમ જશે. એમ પછી ખબર પડે એટલે જાય. સામું બોલવામાં નુકસાન બહુ પાછું. અને ના બોલો ને તો ભલે ગમે તેટલું બોલે, પછી 2-4 વખત બોલે પછી શાંત થઈ જાય, પછી ના બોલે કે આ કાંઈ બોલતી નથી એટલે મારાથી બહુ ના બોલાય, એવું એને અંદરથી જ થઈ જાય. કારણ કે એની અંદર આત્મા પડેલો છે ને. તો આપણે બોલતા હોય ને એટલે બરાબર એને પણ બોલવાની ચાનક ચડે. એટલે શક્તિ માંગવાની કે સામું નથી બોલવું આપણે, તો થોડા પ્રતિક્રમણ કરવાનું તો આવી જશે બેન. બહુ સરસ આવશે. તમારી ઈચ્છા છે ને એટલે થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કેવું પડે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. શ્રીપતાનંદજી, જય સચ્ચિદાનંદ. આપે હમણાં પારુલબેન ને જે આઈડિયા આપી ને એ આઈડિયા હું કરતી હતી કે કઈ થાય ને તો કે વોશરૂમ વહી જાઉં. હા,
પછી એટલે હા એટલો સમયમાં ઘણું બધું ઠંડુ થઈ જાય પછી આખું હા પછી ટોપિક જ બદલાઈ જાય. હા અને આ જે પારુલબેને કીધું ને કે એ અનુભવ થાય કે પછી આપણે છે ને બધું ધીરે ધીરે આપણું સામેનું આર્ગ્યુમેન્ટ જ બંધ થઈ જાય કે ખબર પડે કે મને બીજું શું છે કે સત્સંગ પર એટેક આવે કે હા તમે તો સત્સંગમાં જાઓ છો હા ને તમે તો દાદા ભગવાને તમને આવું શીખવાડ્યું છે. તો હા એવું સમજતા સમજતા હવે બહાર નીકળાયું કે આ તો દાદા પર એટેક આવે, આપણું સત્સંગનું પછી વગોવાય, બધું એવું થાય. તો ના એટલે આવો દાદાને એટેક આવે હા ને ત્યારે કહેવાનું કે હું એટલી બધી ગાંડી છું કે મને હજુ સત્સંગ પહોંચતો જ નથી, ઉતરતો નથી. હા હા તમને એવું હમ લાગે છે હું ટ્રાય છું પણ હું તો ગાંડી ભેગી થઈ તમને બાપા તમે મને હાચવો છો, બહુ મોટું કામ કરો છો એમ કરીને હા ઊંચું મૂકવાનું બેન. ઓછું મૂકવાનું આપણે હા એટલે ડાયાપણું નથી બતાડવાનું. એટલે એવું ધીરે 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 હવે બધું ઠંડુ પડ્યું. તો હા પેલા આવું જ હતું. હા ના થઈ અને જાય થઈ જાય. પરેશાનજી આ મને છે ને આડાઈ ઉપર સમજવું છે હા હજી કે દાદા કે છે કે આપણું મહાત્માઓનો મોક્ષ આડાઈથી જ અટક્યો છે એમ. હા તો એમાં થોડુંક પ્રકાશ પાડજો. મૂક્યું છે મેં દીપક આનંદજીને હમ મૂકે છે દીપક આનંદજી સાહેબ હા મૂકશે મૂકશે. દાદાવાણીમાં આવ્યું છે હા ઓકે. આડાઈ 2000 માં આવ્યું છે. અહંકારનો ગુણ છે બેન, અહંકારનો ગુણ હા છે. હા ખ્યાલ આવે ને? હા અહંકારનો ગુણ છે આડાઈ. જ્યાં ત્યાં અહંકાર જાય દરેક સંજોગોમાં આડો થાય, કોઈને કરવા ના દે કશું. કરવાના. અને એમાં કેવું થાય છે કે હવે સત્સંગમાં કોઈ મહાત્મા બોલે ને તો બી આમ હમ ખબર પડે છે કે એમાં પણ આડાઈ આવે છે સત્સંગમાં. કોઈ કે આવે અમે ને તો હા એ કે અમે તો આજ આપતા પુત્રને સાંભળીએ, અમને તો આ અહીંયા જવું ના ગમે, હવે તો બહુ સાંભળ્યું. એટલે આવી બધી આડાઈ કહેવાય? ના એ આડાઈ ના કહેવાય, એની સિલેક્શન છે એ વાત જુદી છે. આડાઈ એટલે શું વસ્તુ આમ હેરાન કરે સામેવાળાને, અચ્છા નડે નડે નડે. ઓકે હા જો એટલે વાંચો આપડા ને એટલે ખ્યાલ આવશે. હા એટલે આ નીચે કે આડાઈ છે ને અહંકારની હાજરી સૂચવે છે. હા ઓકે એટલે દાદા કહે છે કે આ મોક્ષ અટકેલો છે. હમ અહંકારની હાજરી ના હોય એટલે આડાઈ ગઈ એટલે મોક્ષ થયો તમારો. બરાબર. હા એટલે કોઈને કોઈ આડા એટલે સંજોગમાં કંઈ પણ થતું હોય ને તો આડો થાય. આડો થાય. હા આડો એટલે શું કે જે સંજોગની વિપરીત વાતો કરે અથવા તો એની નેગેટિવ વાતો કરે. હમ કોઈ પ્રોગ્રામ બનાવીએ તો ઓલો આડો થાય કે અહીંયા શું કામ જાવ, બીજી જગ્યાએ જાઓ ને, ચલો ને હવે આપણે આમ શું કામ કરીએ, આમ છે તેમ છે, નહીં તો હું નથી આવતો, આડાઈ કરે. એને આડાઈ કહેવાય. વાંચો ત્યાં સુધી વાંચીએ ચાલો. આડાઈ છૂટી જતા હમ આ લોક તો કહેશે તારી બનાવેલી ચા નહીં પીવું. ઓ હા ત્યારે કોની બનાવેલી ચા પીશ હવે? એટલે હમ એ ધણી છે તે દબડાવે પેલીને, શું હમ કહેશે તે ચા બગાડી ને, એટલે હવે ફરી તારા હાથની ચા નહીં પીવું. હમ દબડાવે બિચારીને, આડો હમ થાય, કેટલી બધી આડાઈઓ, હમ તેના હમ દુઃખ પડે છે ને. હમ એટલે આડાઈ જ નડે છે, મોહ તો હમ કશુંય નડે નહીં. હમ મોહ તો કશુંય ના નડે. એ તો હમ 2 વખત મોહ રહે પાછો, ને 3જી વખત મહી કંટાળો આવે. કંટાળો આવે. હા હા આગળ. સરસ જમવાનું હોય પણ મોઢું ચડાવીને જમાડે તો હમ ના ગમે નહીં? હમ બળ્યું હમ તારું જમવાનું એમ હમ કહે ને. અરે હમ હીરા પણ મોઢું ચડાવીને આપે. હમ તો ના ગમે. આ સાહેબનું મોઢું ચડેલું હોય ને હીરા આપી જાય તો તમે શું કહો? લો તમારો હમ હીરો તમારે ઘેર લઈ જાઓ. આમ કહે હમ કે નહીં? તો હમ હીરાની કિંમત વધારે છે એ મોઢું ચડિયાની. આપણા હા લોકો હીરા ના લે. જ્યારે હા ફોરેનમાં તો વિલિયમનું મોઢું ચડ્યું હોય ને તો હા એ લેડી ખાઈ લે. લે. અને આપણે ત્યાં તો આવી બને. હા છતાં આ સ્ત્રીઓ ના કરે. આ તો હા આર્ય સંસ્કારી સ્ત્રીઓ.
ફોરેન માં ચાલ્યું જાય, ફોરેન માં તો મોઢું ચડાવીને આ હીરા આપે ને તો કહે છો ને હું આ બૂમાબૂમ કરે, આપણે તો હીરા આવી ગયા ને અને અહીં ના ચાલે, આ તો આર્ય સન્નારી કહેવાય. તમને કેમ લાગે છે દાદાશ્રી? બરાબર છે. એટલે આપણે ઘરમાં મોઢું ના ચડાવીએ તો હીરા કરતા વધારે છે ને. નાનો બાબો હવ રૂપિયા અડવા ના દે, કે છે આ તો મારા રૂપિયા લાવવા જોઈએ. એક બાબતમાં સરળ હોય ત્યારે બીજી આડાઈ હોય. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે. આ જગ્યા છે એવી દાદા આડાઈ થી શૂન્ય થઈ ગયેલા છે. દરેકની આડાઈ જુદી જુદી રીતની હોય. તમે જેને આડાઈ કહેતા હો એ તમારી આડાઈ તમને ના દેખાય. તમારી આડાઈ તમને દેખાય તો તમે ભગવાન થઈ જાઓ. પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. હજુ તમારી આડાઈ તમને ક્યાં દેખાય છે? નહીં તો તમે ભગવાન થઈ જાઓ. આમાં બીજા બતાડે છે આપણી ભૂલ, એને જ આડાઈ કીધી ને કે તમે બીજાની ભૂલ બતાવે, પણ એ આડાઈ તો તરત ખબર પડી જાય, ઓપન થઈ જાય, તરત જ ખબર પડી જાય. પણ છતાં પોતાને નથી ખબર પડતી એટલે એને એ વાતનો બહુ ભારી અહંકાર છે. શું ભારી અહંકાર હોય ને એટલે પોતાની ભૂલ ના દેખાય. નહીં તો પોતે જો એટલો બધો એના આગ્રહવાળો ના હોય અથવા તો બહુ આડાઈ ના હોય તો દેખાય, પોતાની આડાઈ દેખાય. પણ એક તો જોવી નથી અને જોવા જાય તો દેખાય ના, કારણ કે બહુ વધારે પડતું આગ્રહ હોય એટલે ના દેખાય તમને. એટલે હું જ સાચો એમ એને આડાઈ કહેવાય. દીપકજી પેજ નંબર 5 લેજો, પેજ નંબર 5, મોટામાં મોટી આડાઈઓ. આવી ગયું ને? હા. પ્રશ્ન કરતા આડાઈ શું કહેવાય છે? અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ તો એ બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું, આવું કરવા જેવું હતું. એટલો બધો આડો હોય કે ના પૂછો ને વાત. લોકો કહે આ ખરા કે તમે આ આડા છો. લોકો એવું કહે કે ના કહે કે તમે આડું બોલો. આડું બોલો. ઉપર જગાડો એમને, જગાડો. અચ્છા, બૂમ પાડો એમને. દીપકાનંદજી, મને લાગે કનેક્શન કટ થઈ ગયું. હું વાંચું છું, મારી પાસે છે. હા, અટકી ગઈ પેજ. હા, આના નીચે નીચે. હા, ચાલો. એ જ બધી આડાઈઓ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકીએ એ વાત જુદી છે. ભૂલની ખબર ના હોય અને એને ઢાંકીએ એ વાત જુદી છે. ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. હા, એ જ આડાઈ. ઓકે. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંગજળ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે મારે તારી ચાય ના જોઈને કાંઈ ના જોઈએ. પાછો આડો થાય. રાતની વાત ગત ગઈ. ગઈકાલે શનિવાર હતો, આજે રવિવાર છે, પણ શનિવારની વાત રવિવારે ખેંચી લાવે એટલે શનિવારની વાત શનિવારમાં ગઈ, રવિવારની વાત રવિવારની નવી પાછી. એટલે આમાં દાદા એમ કે ભૂતકાળને પાછું વર્તમાનમાં નહીં લાવવાનું, એવું ને? બધી જૂની વાતો ખેંચી લાવ્યો ને એટલે આડાઈ ખેંચી ને ત્યાં તો વૈધો ને ખેંચો વધારે. હા હા, એવું ખ્યાલ આવે છે કે આપણે જૂની પેલાની વાત પાછી રિપીટ નહીં કરવાની. રાઈટ. આજ્ઞા પાડવાથી જ તૂટે આડાઈ. ઓકે. શનિવારની વાત રવિવારે રહી એનો જ તાતો રહ્યો. એ આડાઈને તોડવાનો રસ્તો શું? આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાડવાની છે. વ્યવસ્થિત જાણ્યું એટલે બોલવા ચાલવાનું ના રહ્યું.
વ્યવસ્થિત નો અર્થ શું? આપણને એની જોડે તકરાર ઝઘડો કશું જ રહ્યો નહીં. એનું નામ વ્યવસ્થિત. એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત. વ્યવસ્થિત ને પૂરેપૂરું સમજવું પડે. અને આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે તે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. પરિણામ નહીં છે. તો ગજવું કાપનારો આટલો બધાને ભેગો ના થાય ને મને કઈ રીતે ભેગો થઈ ગયો. ઓકે, એટલે Correct. આ આડાઈનો સમજ કાઢવા માટે એક જ રસ્તો છે, આજ્ઞા. આજ્ઞા એટલે વ્યવસ્થિત કહો તો આડાઈ ચાલી જાય ને. હા, ચાલી જાય. હા, ચાલી જાય. વ્યવસ્થિત કરતા છે ને, કોઈ બીજાને કરતા માને તે પછી પોતે કરતા થઈ જાય ને પછી આડાઈ કરે, પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે તો પછી ખલાસ થઈ ગઈ વાત. હા, એટલે એટલે દાખલો પોતાના આપે જ છે કે ચોર તમને કેમ ભેગો થાય, તો કે એવો નાલાયક માણસ તમને કેમ ભેગો થાય છે, તો કે તમારી પોતાની આડાઈઓ છે માટે ભેગો થાય છે. તો હવે તું વધારે આડાઈ ના કરીશ. આડાઈ કાઢવા માટે સામેવાળો અવળો જે માણસ મળેલો છે તે તારી પોતાની આડાઈ કાઢવા માટે આવેલો છે. તારી પોતાની આડાઈનું પરિણામ છે. હવે આજે એ કાઢવા આવ્યો છે તો કાઢી નાખ, એને વધારીશ નહીં. એટલે આપણે આપણી જે ઈચ્છાઓ ડિઝાઇન છે એ કશું પ્રોજેક્ટ નહીં કરવાનું, એમ જોયા કરો કે શું થાય છે એમ. એની ક્યાં વાત આવે છે બેન? અહીંયા આપણે આડાઈની વાત કરીએ છીએ, ઈચ્છાની વાત ક્યાં આવી? અચ્છા, તો આડાઈમાં પોતાનું ધાર્યું કરાવવાનું થાય ને, ઈ જ ને. ધાર્યું કરવા જાય, પણ ધાર્યું કેવું કરાવવા જાય? સામેવાળાને ખોટા ટેરવે, આડો થાય, સામેના કામમાં આડો હા, થાય. એમને આગળ દુઃખ વાંચો, પહોંચી આગળ જાય વાંચો. છે ચાલો. આપણે એની જોડે હા, આપની ભૂલ વગર ભેગો થાય નહીં. અમારામાં આડાઈ જાય ના હોય, જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે હા ભાઈ, હા તે અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર. આપણે તો જાણીએ કે જે ભૂલ એને બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનું નહીં. અમને દેખાય છે માટે દોષ છે, એમને દેખાય છે માટે દોષ છે. છે જો છે છે જ. પાછો. હા, એ જ્ઞાન જ વર્તનામાં પ્રશ્ન કરતા. તો આડાઈનું રૂટ કરશું દાદાશ્રી? અહંકાર. આપે કીધું ને આગળ કે અહંકાર જ એનું છે. પણ એ કોઝિસ કરેલા એટલે એની ઇફેક્ટ ને દાદાશ્રી. આ ઇફેક્ટ છે પણ કોઝિસ કર્યા ત્યારે ને. કોઝિસ કેવી રીતે પડે છે કે પહેલું આડાઈનું જ્ઞાન થાય કે આડા થઈ જશું ને એટલે બધા ઠેકાણે આવી જશે એવું એને જ્ઞાન થાય. ઘરના બધા માણસોને ઠેકાણે લાવવા આડા થઈશું. આડાઈ કામ લાગે ખરેખરી. એ જ્ઞાન થાય એને એ પછી આ શ્રદ્ધા બેસી એની આ શ્રદ્ધા એ જ્ઞાનને સ્ટ્રોંગ કરે. શ્રદ્ધા વગરનું જ્ઞાન હોય ને તો ઉડી જાય, પણ શ્રદ્ધા બેઠી એટલે શ્રદ્ધા એને મજબૂત કરે. અને પછી એ આડાઈ ચારિત્રમાં આવે અને પછી જો મજા આવે. શું કહેવા માંગે છે અહીંયા? એમ કહેવા માંગે છે કે આડાઈ કેવી રીતે પેસે છે તે બતાડે છે. હા, એને એવું લાગે કે આડાઈથી બહુ મજા આવે એવી છે ને કામ થાય એવું છે ને બીજા પાસે કામ કરી શકાય એવું છે, એટલે આડાઈની શ્રદ્ધા બેસે અને પછી આ થાય એવું કામ એટલે એનું જ્ઞાન સ્ટ્રોંગ થાય એટલે પછી એવું ચારિત્રમાં આવે, એમ કે વર્તનમાં આવે. રાઈટ. હા, એમ કે છે. એટલે આડાઈ એ જ અજ્ઞાન. મોક્ષે જતા આ મોટરો બંગલાઓ નથી નડતા, પણ આડાઈ નડે છે. પાસરા તો થવું જ પડશે ને. આડાઈઓ કેમ જતી નથી? શી રીતે જાય તે? ઘણા દહાડાનો મુકામ કરેલો અને પાછો ભાડાનો કાયદો બેઠા પછી ખસે નહીં. અહીં રેવા આવેલી એ આડાઈ ખસે કે પછી? મેં એક જણને કહ્યું આટલી બધી આડાઈ શું કરવા કરો છો? થોડી આડાઈ ઓછી કરો ને. ત્યારે કહે છે દુનિયામાં આડાઈ વગર તો ચાલે નહીં. ત્યારે મેં કહ્યું
આ સાપને ઘરમાં પેસતી વખતે સીધું થવું પડે. જો હમ મોક્ષે જવું હોય તો પાસરા થાવ ને, નહીં તો લોક પાસરા કરશે, ત્યાર પછી મોક્ષે જવાશે. એના કરતા જાતે જ પાસરા થઈ જાઓ. જાતા જ પાછા થઈ જાઓ. એ તો માર ખાઈને તો અનુભવ થઈ ગયો. ના એટલે એમ કીધું કે ઓલું શું કહેવાય, વાર્યો ના વળે પણ હાર્યો વળે, એના જેવી વાત છે. એના જેવી વાત છે. હા, માર ખાધા પછી વળે. વળે. હા, હા, લો આગળ ચાલો, પછી આગળ થઈ જાઓ. પાસરા ઉપર થઈ કરો જાઓ. ભાઈ, ઉપર કરો. તો જગાડો એમને, જગાડો. આ જાગેલા જ છે પણ કનેક્શન પાછું વીક થઈ ગયું, ગાયબ થઈ ગયા છે. વાંચો, આવ્યું. આવ્યું ને? લોક તો મારી મારીને પાસરા કરે, એના કરતા જાતે પાસરા થઈ જઈએ એ શું ખોટું? માટે જાતે જ પાસરા થઈ જાઓ. લોક મારી મારીને પાસરા કરે કે ના કરે? પ્રશ્ન કરતા કરે, પણ તોય લોકો પાસરા થતા નથી ને. પણ જ્યારે ત્યારે તો પાસરા થયા વગર છૂટકો જ નથી ને. કડવો અનુભવ થાય ને પછી આડાઈ એની મેળે જ છૂટી જાય. આ તો આડાઈઓ પર પાર વગરની છે. કોઈ અવતારમાં કોઈ પાસરો કરનાર મળ્યો નથી, અને જો મળ્યા હોત ને તો આમ ભટકત જ નહીં. એટલે બધું થાય, પણ પાસરા ના રહે તો એ આ જગત શું કરે છે? મારી મારીને પાસરા જ કરે છે. હજુ પાસરા નથી થતો તો મારો એને, તે પછી બઈ મારે, છોકરા મારે, બધા લોક મારે, એને પાસરો કર કર્યા કરે. બરાબર. એટલે દાદાએ સમજાવી દીધું કે આ કેવી રીતે ભટકણ કેવી રીતે થઈ છે. આડાઈથી જ ભટક થયા છે આપણે. અને આપણે એમ કે આ કેમ આવા ભેગા થયા? તમારી આડાઈ છોડાવવા માટે ભેગા થયા, એમ જ ને? હા, યસ, કરેક્ટ. બરાબર. બસ આ એક પેરેગ્રાફ લઈએ. મને તો કેટલાય અવતારથી એક લાસ્ટ પેરેગ્રાફ લઈ લઈએ આના. મને તો કેટલાય અવતારથી લોકોએ મારી મારીને પાસરો કરી નાખ્યો. ત્યારે હું ડાયો ડમરો થઈ ગયો. જ્યારે હું પાસરો થયો ત્યારે જુઓ મારે આ જ્ઞાન મળી ગયું ને. આમ તો હું એ પાસરો નહોતો. એટલે આ જગત આખું પાસરો કરે છે. જે પાસરા ના થયા હોય તેને પાસરા થવું જ પડશે. થવું જ પડશે. હા, થવું જ પડશે. ને જ્યારે ત્યારે ત્યારે આ તો ધોળા આવ્યા પછી આડો થાય હવે. ધોળા એટલે માથાના વાળ, એમ ને? ધોળા થઈ ગયા તો આડો થાય. આ જેવી તેવી વંશાવલી નથી, અને પાછો ઘરમાં જ આડો થાય. હા, મુખ્ય વાત આ છે, ઘરમાં આડો થાય. હસબન્ડ કે ને પિક્ચર જોવા જઈએ તો વાઈફ કે નથી જવું મારે. હસબન્ડ કે ફરવા જવું તો કે માર નથી આવતું. તમે ગઈ વખતે નહોતા આવ્યા, મારે નથી આવવું. બસ આડે કરે. આપડે કહે ના કરીશ એટલે ચાલવા દે, જે ચાલતું હોય તે. તો કે પણ એ દર વખતે નથી લઈ જતા, એના ટાઈમે લઈ જાય. અરે એના ટાઈમે લઈ જાય, લઈ તો જાય છે બાપા. આડા ના થશો તમે, પણ માણસને સમજણ ના પડે ને જલ્દી. પોતાની આડાઈ કર્યા વગર રહે નહીં, બસ. અને માર ખાય, આડાઈ કરે એટલે બહુ માર ખાય, બહુ માર ખાય, બહુ માર ખાય સાહેબ. બસ અહીં પૂરું કરીએ, નેક્સ્ટ ટાઈમ લેશું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद, बोलो। जय सच्चिदानंद दीपकानंद जी, सभी महात्माओं को जय सच्चिदानंद। हाँ, बोलिए। को ये अड़ाई का मैं जो मतलब समझी हूँ, मतलब बहुत अहंकार, हर बात में मतलब मेरा नहीं किया तो मैं क्यों तुम्हारा करूं, ऐसा अहंकार। एग्जैक्टली। और हर बात को पकड़ के किसी की बात में आड़ा आना, किसी की बात में आड़े आना, किसी की बात में आड़े आना, या
आड़े आड़े आना मतलब क्या? आड़े आने का तो नहीं मतलब टेढ़ा कुछ। होना, अरे टेढ़ा यानी होना, स्टॉप करना ने, स्टॉप करना। टेढ़ा होना। उनकी बात को मैं काट के अपनी बात रखना। काट के नहीं, पहला अपनी बात रखते हैं कि भाई ऐसा, अभी सपोज कोई बाहर जाता है घर से तो आप बोलते हो अभी मत जाओ, बाद में जाओ, 2 घंटे के बाद जाओ। अच्छा, अपना मत उन पर हावी रखते हैं, अपना जो सोच है हाँ, अड़ाई वो करते हैं। उनको शादी अपने में हिसाब जाने से का, चलाते हैं। शादी में जाने का तो मेरी बहन के वहां नहीं आए थे तो अभी आपकी बहन के वहां मैं नहीं आती हूँ, आप जाओ। उसको हाँ, अड़ाई बोलते हैं। अच्छा अच्छा, समझे, सही। सिंपल अच्छा, बात। हाँ। और ये अड़ाई कैसे निकले, ये सब दादा के जो पूरा ये बताया ना, उन्होंने बताया ना, हम्म कि ये बताया ना रखना नहीं अड़ाई। चाहिए, ये सब करना नहीं चाहिए, और ये व्यवस्थित का ज्ञान रखना चाहिए, जो भी इन्होंने हमको हमारे लिए बोला और हाँ, हमें गलत। व्यवस्थित कर, सब व्यवस्थित कर रहा है तो सामने वाला जो करता दिखता है उसे करता नहीं दिखेगा तो अड़ाई चली जाएगी। अड़ाई इसलिए होती है कि सामने वाला करता दिखता है हमको। पता दिखता है, सही है, सही बात है, हम्म बिल्कुल व्यवस्थित को पक्का हो तो ना कुछ अड़ाई है ना कोई भाव हम्म अभाव कार कुछ नहीं है। हाँ। वो जो अड़ाई दिखती है वो हमने ऐसी गलती की है, इसके लिए अड़ाई दिखती है। और ये सत्संग वाला जो बता रही थी अमी बहन के सत्संग में हम्म जाने के लिए हमें मतलब बीच में आड़े के जो कब तक सत्संग सुनना है, ऐसे मतलब ऐसे शब्द सुनने पड़ते हैं। तुम्हारे अभी तक समझ में हाँ नहीं आया, क्या समझ में आएगा? बराबर हमेशा ही हम्म जाती रहो कि सत्संग हम्म ऐसी बातें सुनते हैं तो हम हम्म भी यही सोचते हैं कि हाँ हम यही ऐसे ही कहते हैं, नहीं मुझे तो समझना है, अभी मैं समझी नहीं हूँ इसलिए मुझे जाना हम्म ही है सत्संग में। हम्म तो ऐसे कह के अपना काम निकालती हूँ और दादा से भी प्रार्थना करती हूँ, जैसे यहाँ भी आपका प्रोग्राम है। अब हम्म, मुझे अंदर यही है कि मैं जाऊं और मुझे राजी खुशी सब जाने दें और थोड़ा सपोर्ट हो मेरे सत्संग के लिए। बरोबर बरोबर। यही, और तो क्या कर सकते हैं, और तो कुछ कर नहीं सकते। नहीं नहीं, आप प्रार्थना करो ना, सत्संग में रहने की प्रार्थना करने की। हाँ, चाहे कैसी हाँ भी शारीरिक हो, चाहे कैसी भी मतलब अड़चन नहीं आए, रुकावट नहीं आए, बराबर जाते रहे। हम्म, ठीक है। और एक ये प्रश्न था मेरा कि वो चरण विधि में आता है ना, एक जगह मैंने आपका सुना भी है इस पे, स्व सत्ता में रही हूँ क्षणे क्षणे, स्व सत्ता में रही मैं पर हम्म सत्ता में प्रवेश कभी ना करूं, ऐसा मेरा दृढ़ निश्चय। ये स्व सत्ता में रहने का हम्म वो कैसे रहे, मतलब खुद मैं शुद्धात्मा हूँ और ये जो भी कुछ कर रही है इंदिरा कर रही है, सामने वाला ये फाइल है और स्व रिलेटिव से। सत्ता यानी देखना जानना। तो देखना जानना ऐसे ही तो होगा कि रिलेटिव से मैं इंदिरा हूँ और रियल में मैं शुद्धात्मा हूँ, और यह वो सामने बराबर, वाला। वो बराबर है। मैं शुद्धात्मा हूँ का, शुद्धात्मा का स्वभाव क्या है? देखना जानना, वो स्व सत्ता हुई। और पर सत्ता यानी जो इंदिराबेन के मन वचन काया करते हैं, वो बट नेचुरल व्यवस्थित शक्ति करवाती है, तो इसलिए मैं उसमें दखल ना करूं। अच्छा, तो देखना तो जानना मेरी समझ में नहीं आ पा रहा, खुला कैसे देखना जानना, ये कैसे मेरी समझ। देखना जानना है? यानी इंदिरा बहन को कुछ खाने का मन किया तो क्या करती है, कैसे बनाती है, वो सब देखने का, जानने का। ये कैसे कैसे। बेवकूफ बनाती है दूसरों को, ऐसा करके खा लेती है। हाँ बाहर हाँ हाँ, घूमने जाना है तो कैसे जाती है, वो देखने का। कैसे वो क्या क्या देखना। करती है, कहाँ पर। अच्छा अच्छा अच्छा, ठीक, समझ में आया। ठीक है ना? तो कहाँ झूठ ठीक। बोलती है, वो देखने का। हम्म। और परसत्ता वही परसत्ता पर में सत्ता ने, झूठ बोलने वाला पर सत्ता है। और उसको उसको देख जानो, वो स्व और सत्ता है। देखना जानना ही ये हम्म स्वसत्ता है। इंदिरा बहन को जानना, वो स्व सत्ता है। और इंदिरा बहन जो करती है, व्यवस्थित शक्ति जो करवाता है, वो पर सत्ता है, इसलिए मैं उसमें हाथ ना डालूं। अच्छा अच्छा। क्योंकि हम्म व्यवस्थित शक्ति करती है और अपने को लगता है मैं करता हूँ, मैं करती हम्म। हूँ, तो पर तो ये सत्ता में दखल हो गई। पता चला कि इंदिरा झूठ बोल रही है, अपने मतलब के लिए ये कर रही है या कपट कर हाँ रही है, डर की वजह से कुछ छुपा रही है, तो ये सब हम्म। देखना और कुछ गलत लगे तो प्रतिक्रमण करवाना। वो बाद में, पहला जानने का कि ये ऐसा करती है। तो जानेंगे जब तो भाई हमें प्रतिक्रमण नहीं, होगा वो कि ये जानने गलत के है। बाद तुम्हारे साथ कोई ऐसा करेगा तो तुमको पता चलेगा ये तुम करते हो इसलिए तुम्हारे साथ हो रहा है, इसलिए फिर प्रतिक्रमण ऑटोमेटिक होगा। अच्छा, ठीक।
समझ में आया? हाँ समझ में आया। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हम्म। જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? બોલો શાંતિ દાદા. बोलो शांति दादा। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। बोलो। હવે એક સૂત્ર છે हाँ પરેશાનંદજી. हाँ હું જુદો हाँ અને આત્મા જુદો हाँ એમ મેળ પડે નહીં. हाँ હું જ આત્મા છું એવું ભાન થાય ત્યારે મેળ પડે. हाँ નંબર બોલો. હા 2999 4 નંબરની બુક. हाँ बोलो। હવે આમાં શું સમજવાનું છે? હું જુદો ને આત્મા જુદો, ત્યાં સુધી મેળ પડે નહીં. હા એટલે હું શુદ્ધ આત્મા છું એ આપણને શબ્દાવલંબન આપ્યું. શું આપ્યું? શબ્દનું અવલંબન. હું શુદ્ધ આત્મા છું. એ તો શબ્દ આપવો પડે ને, કોઈ અંગુલી નિર્દેશ માટે આપવો પડે ને, પણ તમને ભાન કરાયું સાહેબ. હા એટલે જે અહંકાર છે એને ભાન કરાયું. હા, એને ભાન કરાયું કે હું આ છું, એટલો બરાબર. અહંકાર ઓગળી ગયો. હા, એટલે હું શુદ્ધ આત્મા છું એ થવા માટેના એ પૂરા પ્રયત્ન કરે છે. ના, હવે આજ્ઞામાં રહે એટલે ઓટોમેટિક શુદ્ધાત્મા થતો જ જાય. હા બરાબર. આજ્ઞામાં રહે એટલે તો, પણ આપણે ચરણ વિધિમાં નથી આવતું હું શુદ્ધ આત્મા છું, હું ફલાણું આ છું, મને આ શક્તિ આપો. હા, તે એટલે એને પોતાને ભાન થયું. એટલે બોલે છે ને આવું. ભાન થયું પણ હજુ પૂર્ણ થયો નથી. હા, તો પૂર્ણ ક્યાંથી થાય? બરાબર એટલે છે. તો શક્તિ માંગવાની ને. હા એટલે શક્તિ માગે છે. હા, એટલે મારું કેવું શું છે કે એ જયારે શક્તિ માગે છે તો હમ. મૂળ આત્મા જોડે માગે છે ને. આ મૂળ આત્મા જોડે જ માંગે. હા, મૂળ આત્મા કલ્પ સ્વરૂપ છે, મૂળ આત્મા કલ્પ સ્વરૂપ છે. એટલે જે શક્તિ માંગે એવો શક્તિ મળ્યા રાખે. હા હા. એટલે મૂળ આત્મા અને અત્યારે જે આપણો ઇન્ટરનલ ગવર્મેન્ટ આત્મા થયો હા, તો બે આત્મા થયા. ના, બે આત્મા નહીં થાય, એ તો નામ ખાલી આપીએ હવે. બરાબર. અંતરાત્મા નામ આપીએ ને, અંતરાત્મા. કારણ કે હા, દશા અંતરાત્માની છે, હજુ ભેદ છે. હા હા ખ્યાલ આવે ને? હા. એક બહિરાત્મા, અંતરાત્મા અને શુદ્ધ આત્મા, પરમાત્મા. એ તો એની દશા કેવી વર્તે છે, એની દ્રષ્ટિ ક્યાં છે તેના આધારે એવું ખાલી એક વિશેષણ આપે છે. કેવું વિશેષણ? કે આ જીવાત્મા છે, આ અંતરાત્મા છે, આ બહિરાત્મા છે, આ પરમાત્મા હા છે. હા હા કયા સ્થાને છે એના ઉપર. હા, એ હા બતાડવા માટે છે. એમાં આત્મા ક્યાં આવ્યો? હા હા. એ પોતે અંતરાત્મા એટલે અંદર જોનારો થયો, એને અંદર બધું જોવાનું થયું હવે. બરાબર. હા, એટલે પેલા બહાર આત્મા તો બધા લાડવા દેખાતા હતા, હવે લાડવા અંદર દેખાતા થયા. બરાબર. ખ્યાલ આવે ને? હમ. લાડવા જ્યાં દેખાય ત્યાં દ્રષ્ટિ પડે. શું દેખાય? હે? શું દેખાય કીધું? લાડવા. લાડવા દેખાય ત્યાં દ્રષ્ટિ પડે. હા હા સારું દેખાય છે, દ્રષ્ટિ પડે. બરાબર. હા, લાડવા એટલે પોતાને જે ભાવતું હોય, ગમતું હોય એવું હવે ખબર હા પડી કે આ લાડવા તો અહીં અંદર છે, બહાર નથી ભાઈ. બહાર નથી. એટલે હા પછી એ અંદર ખબર આપી જોતો ને. થઈ જાય. બરાબર છે, બહાર ઓછું થઈ જાય.
હા, અંદર સુખ અંદર જ છે, બહાર નથી એવું એને ભાન થયું એટલે હવે અંદર જોતો થયો. બરાબર. હા, એ જ પોતે પરમાત્મા થવાનો હા, છે. પરમાત્મા પણ એને જે ભૂલી ગયો છે, વિસ્મરણ થયું છે, વિભાવ અવસ્થા થઈ છે, એટલે એ હું નામધારી છું ને આ છું એ એટલે કરું. બોલવું પડે હું શુદ્ધાત્મા છું. હા, બરાબર. શુદ્ધાત્મા. નહીં તો જે છે તેને હું કઈ બોલવાની વાત આવી. ખરી વાત છે. એ જબર વાત કરી. જે હું છે જ. શાંતિભાઈ છું, કોઈ બોલો છો તમે? કઈ બોલવું નહીં પડતું, બધાને ખબર જ છે આ શાંતિભાઈ છે. ખરી વાત છે. એવી રીતના હું શુદ્ધાત્મા છું, બોલવાની જરૂર નથી. આ તો હજુ પૂરેપૂરું પાકું નથી થયું એટલે બોલવું પડે જો શુદ્ધાત્મા છું. ના, જે બરાબર. છે તેને બોલવાનું ના હોય. ના હોય. વાહ વાહ, બહુ સરસ. એ તો છે જ. છે જ. હા, પછી હું છું જો કહેવાની જરૂર. પણ આ તો હજુ ઘણી મન બુદ્ધિ હજુ ગુચવાડામાં નાખી દે છે. હા, તો હું એટલે આ છું, કેવું હું પડે આ છે. છું. અલા ભાઈ ના, હું આ નથી, હું શુદ્ધાત્મા છું. એટલે ભાગાકાર કરવા માટે બોલવું પડે છે. બરાબર છે. અને એ દઢ થઈ જાય પછી તો બુદ્ધિને મન વચન પછી કાયાનું બોલવાની ને જરૂર ના પડે, પછી બોલવાની જરૂર ના પડે હું બોલવાની શુદ્ધાત્મા નહીં. છું. હા, બરાબર. કારણ કે હું શુદ્ધાત્મા છું એને થઈ જાય કે હું શુદ્ધાત્મા છું એટલે જેમ જેમ એ થતો જાય તેમ તેમ એનો વ્યવહાર, વર્તન બધું જ બદલાઈ જાય. હા, બધું બદલાઈ જાય. બધું બદલાતું જાય. એને કોઈ બંધનમાં લઈ શકે નહીં. નહીં, અને કશું અડે નહીં, અને અકળાતું બંધ થાય, આડાઈ હા, બંધ થાય, હા, ચીડાતા બંધ થાય. કારણ કે શુદ્ધાત્મા છે પોતે, એવું ભાન થયું એને. પોતે અંદર નિરાત અનુભવે. હા, એટલે અકળાવાનું બંધ થઈ જાય, હા, બંધ થઈ જાય. વાત સાચી છે. ચીડાવાનું બંધ થઈ જાય. અસરો પડે, હા, પછી અસરો પડે. અસરો પડે. 100% અસરો પડે, સાહેબ. હા, રિલેટિવ પર અસરો પડે, પાડોશી પર અસર પડે. હા, આપણા ઉપર પડે ને, પાડોશી ઉપર પડે ને, સામે માણસ હોય એના ઉપર પડે અસર. એ સામે હોય પછી પડોશી પર પડે એટલે બધે પર પડે. પછી પડોશી એટલે કા ફાઇલ નંબર 1 કે બીજી? બીજી કઈ હોય, બીજી કઈ લાવી તમારે? ફાઇલ નંબર હજુ 1 જ ઓછી છે? બરાબર. ફાઇલ એક નંબર જ. નાની છે? ના, મોટી. હે, ફાઇલ નંબર તો એકદમ નાની ને, 6 ફૂટ વાળી. શું કીધું? 100 ફૂટ? હા, 6 ફૂટ વાળી જ ને ફાઇલ નંબર 1. હા, 6 ફૂટ વાળી. બીજી નહીં ને? ના 600 ફૂટ વાળી નહીં ને? ના, પાક્કું? પાક્કું. એ જ. હે, હા, ફાઇલ શું વાત નંબર. કરે? અચ્છા, નક્કી. એટલે 6 ફૂટ સ્થૂળ ભાગ છે, સૂક્ષ્મ ભાગ તો 600 નહીં, 60,000 ફૂટ વાળો છે. આખા બ્રહ્માંડ નો ફેલાય એવો. હા, વાત સાચી. હા, એનાથી તદ્દન જુદો. હા. વાહ. એટલે તો ભટક ભટક કરે છે. ઘડીમાં સ્વિટ્ઝરલેન્ડમાં જન્મ થાય, ઘડીમાં ઇંગ્લેન્ડમાં જન્મ થાય, ઘડીમાં ઇન્ડિયામાં જન્મ થાય, ઘડીમાં પાકિસ્તાનમાં જન્મ થાય, ઘડીમાં ઉત્તર પ્રદેશમાં જન્મ થાય, ઘડીમાં મધ્યપ્રદેશમાં જન્મ થાય, ઘડીમાં રાજસ્થાનમાં જન્મ થાય, ઘડીમાં ગુજરાતમાં જન્મ થાય. ખરી વાત ઠેકાણું છે. ક્યાં છે એનું? લાંબો થયા જ રાખે. હા, થયા રાખે. સરસ. એને શું વાર લાગે લાંબા થતા? કઈ વાર નહીં લાગતી. અને પાછી ટિકિટ લેવાની નહીં, પૈસા ખર્ચવાના નહીં. પૈસા ખર્ચવાના નહીં, કોઈને પૂછવાનું નહીં. કોઈને પૂછવાનું નહીં. હા હા હા, કેટલી મજા પડે. ઓહો, કેટલો જલસો. હા હા, પૂછવાનું નહીં, પૈસા ખર્ચવાના નહીં, પોતાનું ધાર્યું થાય. હા, બહુ મજા પડે, બહુ મજા પડે. મજા લેતા લેતા પછી અકળામણે થઈ જાય, દુખે થઈ જાય છે એને. કામ ક્યાં આવ્યું આવું ત્યારે એને ખબર પડે છે. બોલો બોલો. બરાબર. માતાજી શું કહે છે? માતાજી માતાજી બોલો. માતાજી શું કહે છે? સચ્ચિદાનંદ ને? સચ્ચિદાનંદ. હા, વેરી ગુડ, વેરી ગુડ. અને આપતા રહેજો એટલે આવું તાજું થઈ જાય અમાર પાછું. હે, આપતા રહેજો પછી મહેસાણા તાજું રે.
ક્યાં આવતા રહેજો? મહેસાણા. મહેસાણા તો અમારો ભાવ જ હોય. આ તો સિમંદર સ્વામી ભગવાન છે ત્યાં, એટલે અમારે તો આવવું જ પડે ઘડી ઘડી. અને પણ તમારે કહેતા રહેવાનું, આવતા રહેજો. તમે આયા ને એટલે અમારે તાજું થાય પાછું એટલે. હા, ચોક્કસ ચોક્કસ આવતા રહીશું. હા, ચોક્કસ. કીર્તન પર બર્થડે હારી ઉજવણી હો હે તમારી. તમારો જન્મ દિવસ હતો ને, હા, એ બહુ સરસ ઉજવાયો. જોરદાર ઉજવાણો. હા, બહુ જોરદાર, બહુ દાદા ભગવાનની જબરજસ્ત હાજરી હતી. હા, દાદાની હાજરી, દાદાની. હા, અને કેવું કોમ કરી હોય તાને દાદા આયા તમારા મજો. કોઈ નેગેટિવ બોલે ને તોય વાંધો નહોતો આવતો. મોડું હસતું ને હસતું જ રહેતું હતું. અને શું વાક્યો નીકળ્યા છે, શું શબ્દો નીકળ્યા સાહેબ. અને કવિરાજના શબ્દ વાક્યમાં તો તમે કેટલું બધું આમ ખબર પડે એટલું બધું બોલતા હતા. રાઈટ રાઈટ. વિવેચન હારું કરતા હતા કવિરાજના શબ્દો. અરે ઓલા મિલનભાઈ આવતા રહ્યા, ખબર નહીં કેમ આવતા રહ્યા. એમને હું ઘરમાં કઈ ખજાનો મળ્યો, ઘરમાં ખજાનો મળ્યો, ખજાનો તો ના સાંભળો પરેશાનંદજી, એમને ગમે તે થાય પણ મારે જવું જ છે એવું એક ગોઠવું નક્કી કરી કોઈ પણ ભોગે. અરે એમને પાછા આવવાની વાત કરું છું. તમે પાછા આવવાની વાત આવું છું. હા, એક શનિવારની રજા મૂકી, હા, પછી રવિવાર આવે ને પછી સોમવાર તો હાજરી આપવી જ પડે એમને. હા, પછી એટલે 3 વાગે નીકળે તો જ અહીંયા 10-11 વાગે આવી શકે. અરે શું હવે ગપ્પા ના મારો. હવે ઓલા અમદાવાદ વાળા 6 વાગે નીકળ્યા તો 10:30 અમદાવાદમાં હતા. પણ એમને તો સવારે સ્કૂલ પાછી. હે, સવારની સ્કૂલ. તો એમાં શું છે? વાંધો શું છે? એક દિવસ 2 કલાક ઓછું સુવે તો વાંધો શું છે? ના કશું વાંધો નહીં. ખોટો પક્ષ તમે પક્ષ લો છો બાપરે. એમને આગવાનું ગોઠવ્યું જ મને આનંદ થયો ને. એ મને પણ આનંદ થયો, પણ પાછું આવી રીતે હવાય એ બાજુ પાછું લોચો માર્યો. ના પણ એ તો સંજોગો એવા હતા સાહેબ. સંજોગો એવા હતા. ચાલે એવું નતું. જો પાછું તમે તમારે અનુમોદના કરવાની હોય તો એના બદલે પાછી એની અનુમોદના કરો. બોલો, એટલે એના પક્ષમાં બેસે. શાંતિભાઈ ના પક્ષમાં જ બે છે બધા. બધા વાક્ય વપરાવા તો બધા વ્યવહારમાં જ પડ્યા છે, વ્યવહારમાં જ પડ્યા છે. દાદા ભગવાન વખતે રાતે 12 વાગી જાય ને તોય અમે હલતા નહોતા. અને દાદા કે હવે જાઓ ત્યારે જવાનું. અને સવારે 5 વાગે તો ઉઠીને 6 વાગે એમની ત્યાં પહોંચી જવાનું. તો અમને તો ઊંઘ જ નહોતી મળતી ને તમે અત્યારે ઊંઘની વાત કરો છો. 5-6 વાગે નીકળે તો 4 કલાકમાં અમદાવાદ ને બીજું 1 કલાક, 5 કલાક, 6 ને 5 11. બહુ તો 12 વાગે પહોંચે. 12 વાગે પહોંચે તો શું છે, આરામથી થાકી ગયેલો હોય તો એમને ઉઈ જાય અડધો કલાકમાં. અને 5-5:30 ઉભા થઈ જાય. 5 કલાકની ઊંઘ તો બહુ થઈ ગઈ. આનાથી વધારે શું જોઈએ ભાઈ તમને? અરે 2 કલાકની ઊંઘ મળે તો બહુ થઈ ગયું ભાઈ. ખોટી વાતો કરો છો બધી તમે લોકો. અને આ મોક્ષે જવાની વાતો કરો છો કે મોક્ષે જવાતું હશે. બધા આવીને કીર્તન ભક્ત એક રૂપ થઈને બેઠા હતા. હે, હવે વાત બદલી નાખી માજીએ. બોલો, સારું ચાલો છોડો. ચાલો બોલો બીજું કઈ. બસ બરાબર. જય સચ્ચિદાનંદ. ચાલો, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બરાબર દાદા એટલી વાતું નહીં. આપણે કહીએ ને આપણે તો લોક કહેવાય. ખરી બેહી ન હોય કે ને દાદા ટાઈમ સાચું એવું છે. હલો હેલો, જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદ. બોલો અશુબેન. અરે આ જન્મ જયંતિ તો બહુ મજા પડી અમને સુરત તો.
બરોબર. બહુ મજા પડી. અને થોડી તબિયત નરમ ગરમ હતી તો પેલા એમ થતું હતું નથી જવું પણ નામ લખાયું હતું એટલે હા. પછી કીધું ના ના તો જવું જ છે. પછી ફાઇલ 2 બી ના પાડતા હતા કે તબિયત નથી સારી તો નથી જવું. મેં કીધું ના હા. મારે તો નામ લખાયું છે ને પૈસા ભરી દીધા છે એટલે જવું જ છે. હમ. અને હમ. હું ત્યાં જઈશ એટલે સારી થઈ જઈશ એમ. અને સારા જ થઈ જાય. સત્સંગમાં તાવ આવતો હોય તોય સત્સંગમાં આવું. હા બધું સારું થઈ જાય. બધું ઊંધું કરેલું સત્સંગમાં આવે તો બધું ચતું થાય. માણસને હા ખબર જ નથી તો હવે કરવાનું શું, સમજણ જ નથી પડતી. બધાને એમ કે વ્યવહાર સાચવવાનો. એટલે વ્યવહાર શું સાચવવાનો? તું સાચવતો હોત તો આ બધું ઊભું જ ના થયું હોત. હા સાચી વાત છે. હા. પછી સિમંદર સ્વામીની ભજના કરવાની હતી ને એટલે તો મને બહુ તાલાવેલી હતી કે ના મારે તો બરોબર. સિમંદર સ્વામીના પદો તો બધાને આ સમૂહમાં ગઈએ ને તો આમ મજા આવે એમ. તો એ બરોબર. એટલો બરોબર. અંદર ભાવ હતો કે ના સિમંદર સ્વામીની ભજના થવાની છે ને તો મારે જવું જ છે એમ. કરેક્ટ. કરેક્ટ. અને આ જે આગળ વાત કરી ને અમીબેન ને કે આડાઈઓ બહુ પડી છે, આડાઈઓ બહુ પડી છે, એ રાઈટ. હસુબેન નામાં બહુ જ આડાઈઓ પડી હતી અને હજુ બી છે. પણ આ તમે અચ્છા. આ બધા સત્સંગો કરો છો ને એટલે સમજાય છે કે આપણામાં કેટલી આડાઈઓ હજુ પડી છે. બરોબર. બહુ જ આમ હવે હજુ ખબર પડે છે કે ઘરવાળા કઢી માંગે ને આપણે દાળ ભાત આપી દઈએ એમ હજુ આડાઈઓ પડી હા. છે. કરેક્ટ. 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 હજુ કરેક્ટ. ઘરવાળા થેપલા માંગે ને ખીચડી આપી દઈએ છીએ. હા. બરોબર. બરોબર. એ આડાઈને કારણે જ એ આડાઈ કરે છે આપણી સાથે. કે ભજીયા માંગ્યા હોય ને તો એમ કહીએ કે આજે નહીં હવે કાલે બનાવી દેશું, આજ ખીચડી હા. ખાઈ લો. હા. એટલે પતી ગયો. ના પણ આમાં કેવું છે કે પાછું એમને અમાર ફાઇલ 2 ને કેવું છે કે હા. પાછું કઈ વાંધો નહીં આવતો જે આપો એ હા. ચલો બસ હા. પતી એનો ગયું. વાંધો નહીં પણ એને તો એક વાર રજૂઆત કરી દીધી ને. હા હા રજૂઆત કરી દીધી એમને. અને જો એ આપણે કરીએ તો કેટલી એવી કમાણી થાય કે પછી એ આપણે વશ વર્તે. હા આપણે કહીએ ચાલો સત્સંગમાં તો ચાલ હું પણ આવું છું ચાલ. બાકી કે આ તો એવું મારું કરે. માનતી જ નથી ને સાંભળતી જ નથી એની સાથે જઈને હું કરવાનું? ના સત્સંગ પરેશાન કરનારે હારા નહીં હોય. સાચી વાત છે. હા. સત્સંગમાં નહીં આવતા મારી આડાઈઓ ના લીધે. હા. સાચી વાત છે. હા. પણ હવે તો દાદાની દયા છે હમ. કેમ તરત ના પાડીએ છીએ પણ તરત પાછું વળી જવાય અને આમ પ્રેમથી હમ. સમજાય કોઈ આજે ભાજી નથી છે ને ભજીયા બનાવું એમ પ્રેમથી બરોબર. સમજાવાય. અને પેલા તો ટસકેથી કહી દેવાતું ના નહીં મળે આજે કાલે મળશે એમ. હમ. પણ હવે બરોબર. દાદાના જ્ઞાનથી થોડાક 2% તો બહુ પાછા સરસ. પડ્યા. બહુ આવું થાય તો કલ્યાણ થઈ જાય. હા થઈ ગયું છે આપણી હવે. પર ક્લેમ ના માંડે અને બહુ બહુ સારું રે. બહુ સારું રે. ખુશ ખુશ થઈ હા જાય. બહુ જ હમ. હવે સમજણ પડે છે એટલે બહુ આમ દાદાને પ્રાર્થના કરજો કે અમને હજુ વધારે વિજ્ઞાન સમજાય અને હા. આ ચોક્કસ. આગાહી બધી છોડીએ. ચોક્કસ. 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 અને હા. પછી આ ચોક્કસ. બધા કર્મો ભોગવવાના આવે છે ને તારે ખબર નહીં પડતી તારે તકલીફ પડે છે કે હારું આ ક્યાંથી આવી પણ આડાઈઓ કરી છે ને એ તો દેખાતી જ નહીં મને મારી આડાઈઓ તો. અને પછી જયારે કરેક્ટ. કરેક્ટ. ભોગવવાનું આવે ને ત્યારે શરીરમાં એમ થાય કે હાય હવે સહન નહીં થતું પણ સહન હા. ક્યાંથી થાય કે આડાઈઓ કરી છે તો. રાઈટ. 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 બરોબર છે. સરસ. સરસ. એટલે આડાઈથી દાદાને છૂટવાનું પ્રાર્થના મન કર. થયું ને, આડાઈથી છૂટવાનું મન થયું ત્યારથી જ આપણું કલ્યાણ થવાની શરૂઆત થઈ ગઈ. હા હવે તો ખરેખર એવું જ થાય છે કે ક્યાંય આપણે દાદા કે છે ને કે શાંત આવડે તો વઢજો કોઈનો તો શાંત જ હા. નથી આવડતું ને હમ. હજુ વઢી નાખીએ છીએ પણ શાંત નથી આવડતું. રાઈટ. 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 બરોબર છે. આવશે. આવશે. બધું આવશે. ધીરે ધીરે બધું આવશે. હા. હા હા. હા. બહુ સરસ જય બહુ સરસ. સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. અનમ્યુટ કરીએ ઇન્દ્રાબેન. हाँ जय सच्चिदानंद। हाँ दीपानंद जी मैंने बोलिए इंदिरा बहन, क्या है अभी नया को सवाल? है बोलिए। ये अभी सूत्र डाला मैंने दीपानंद जी को, वो सूत्र के अच्छा। हाँ एक मिनट एक मिनट
हम 25 को आ रहे हैं इंद्रिया बहन, हम अलवर को 25 को आ रहे हैं। हाँ, मुझे जानकारी हुई है, अभी मैंने उनसे पूछा, गीता बहन और भीम जी से, हाँ कैसे कैसे प्रोग्राम है। हाँ 25 को आ रहे हैं। हाँ, मेरे को उनसे पता चला। एक मिनट। ओके ओके। एक मिनिट, हाँ। बोलो। हाँ बोलो। हाँ इंदिरा बहन बोलो। हेलो। हाँ, ये इस सूत्र का ही मतलब समझना था मुझे। इसमें क्या समझ में नहीं आया बताइए आप। ये गमे तेबू ऊंधू चलू कार रेजन क्या है, गुजराती है। थई जाए तो हाँ शंका न करिए, करी सके। हूँ शुद्ध नहीं, शुद्ध જ छू मैं, शुद्ध ही हूँ। हाँ तो ये ऊपर क्या क्या बता रखा है वो गुजराती में? ऐसा बोलते हैं कि हमसे अच्छा बुरा कैसा भी काम हो जाए, ज्यादा करके बुरा कार्य हो जाए, तो तू शंका मत करना कि मैं शुद्ध नहीं हूं, मैं शुद्धात्मा ही हूँ। कुछ भी अच्छा। हो जाए, कैसा भी कार्य हो जाए, मैं शुद्धात्मा हूं, वो पक्का रखना। हमको क्या लगता है, हमसे बुरा काम हो गया ना तो हमको ऐसा लगता है मैं अशुद्ध हो गया। अच्छा। तो क्या अशुद्ध कभी होता नहीं आत्मा, आत्मा हमेशा शुद्ध रहता है। इसलिए दादा भगवान ने ऐसा बोला, मैं शुद्ध आत्मा हूं, यानी कोई भी संजोग में हाँ, अशुद्ध नहीं होता, इसलिए मैं वो तो शुद्ध आत्मा हूँ। सही, वो तो हाँ ठीक है, बिल्कुल सही बात है। तो ये बात समझ समझ में में आई नहीं, ना। गमे तेबू उगो, इसका मतलब क्या है वो नहीं समझ गમે में आ તેવું ઊંધું ચતું કાર્ય થઈ જાય, यानी कैसा भी रहा। भी अच्छा गलत बिगड़ा काम हुआ कर काम रहा है। हो जाए अपने से, तो भी तू तो शंका मत करना कि मैं शुद्ध नहीं हूं, मैं शुद्ध ही हूँ। बिल्कुल ठीक है। ठीक। ओके। बात समझ हाँ में आई ना। हाँ, समझ में आ गया। ये जो ओके आप वेरी। 25 को आ रहे हैं और माता जी भी आ रही है ना? हाँ जी हाँ जी। हाँ, और दो आप तो पुत्र 26 को आएंगे। हाँ 2 अक्टूबर तो 26 को आएंगे। अच्छा अच्छा, हाँ मैंने उनसे पूछा था, वो डिटेल हम्म, बताया, तो आज ठीक फिर है। मैं। ठीक ओके। है। जय जय सच। सच्चिदानंद। પરેશાન ની કોઈ પ્રશ્ન નથી, આપણે ક્લોઝ કરીએ તો પછી। ओके ओके। जय सच्चिदानंद श्री मंत्र बुलाए, इंदिराबेन फॉलो करना। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरियंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणाम, नमो आयरियाणम, नमो आयरियाणाम, नमो उवज्जायाणम, नमो उभयछायाणाम, नमो लोये सव्व साहुणम, नमो लोए सभ्य साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासणो, सब पाव पणासणो, मंगलाणम च सव्वेसीम, मंगलाणम च सभ्यसिम, पडमम हवै मंगलम।
सर्वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय